નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કી સોચ ચેનલમાં। તો આજના વિડીયોમાં એક નાનકડી મોટિવેશન વાર્તા કે આપણે પોઝિટિવ વિશે વિચારીએ, સકારાત્મક વિચારીએ તો આપણું દરેક કામ પૂર્ણ થતું હોય છે। તો એક 11 ગામની વાર્તા છે। વાળાના 11 ગામ હતા। તો 2-3 વર્ષથી વરસાદ થતો ન હતો, તો લોકો દર વર્ષે એમને ચોમાસામાં આ રીતે હતું। શેવાળાના ગામડા ત્યાં ખાસ કરીને વરસાદ વરસતો ન હતો, તો સરકાર તો બને એ રીતે એમની મદદ કરતી, છતાં પણ વરસાદની તો જરૂર લોકોને હોય જ। તો એમને નક્કી કર્યું કે આપણે આપણી નજીકમાં રહેતા જે મહાત્મા પંડિત છે તેમને ત્યાં આપણે જઈએ અને પૂછીએ, એના માટે કોઈ હવન વિધિ કરાવીએ તો આપણે ત્યાં વરસાદ પડી શકે। એ માટે 11 ગામના લોકો એક વ્યક્તિ ગામમાંથી જે મેઇન સરપંચ હોય એ વ્યક્તિ ગયા। તો પંડિતજીએ કહ્યું કે હા, હવન વિધિ હું તમને કરી આપું। તો હવન વિધિ બધાને સારી રીતે પૂર્ણ કરી। તો પંડિતજીએ કહ્યું કે હવન વિધિ તો પૂરી થઈ ગઈ છે, પણ કદાચ બની શકે કે તમારા 11 ગામમાંથી એક ગામમાં 100% વરસાદ વરસી શકે। તો દરેક વ્યક્તિએ કહ્યું કે એક ગામમાં જ કેમ? તો એ વ્યક્તિએ કહ્યું, પંડિતજીએ કહ્યું કે આ વ્યક્તિ ગામમાંથી આવેલા, એ શું લઈને આવે છે? કે લોકો એની સામે જોયું અને કહ્યું કે છત્રી લઈને આવે છે। તો કહ્યું કે આ છત્રી લઈને આવ્યા છે તો એમના ગામમાં અચૂકથી વરસાદ આવવાનો, તેઓ પહેલાંથી જ પરિસ્થિતિની તૈયારી કરીને આવ્યા છે કે હું ઘરે પાછો જઈશ ત્યાં સુધીમાં મારા ગામમાં વરસાદ આવી ચૂક્યો હશે, તો મારે છત્રીની જરૂર છે। અને થયું પણ એવું, લોકો સાધન કરીને આવ્યા હતા। તો રસ્તે જઈ રહ્યા હતા તો પહેલાં એ વ્યક્તિનું ગામ આવ્યું। તો એ વ્યક્તિ ગાડીમાંથી ઉતર્યો એ સમયે ત્યાં વરસાદ ચાલુ થઈ ગયેલો અને પછીના એકેય ગામડામાં વરસાદ આવેલો નહીં। તો મિત્રો, ખાલી આ તો વાર્તા જ છે, પણ આ વાર્તા ઉપરથી આપણને એટલું શીખવા મળે કે આપણે સકારાત્મક વલણ હોવું જોઈએ। કોઈ પણ કાર્ય આપણે કરીએ તો આપણે મનમાં એમ રાખવું જ કે ના, આ કાર્યમાં આપણને સફળતા મળવાની, તો જ સફળતા મળે। એ વાત એકદમ સાચી છે। તમારું સકારાત્મક વલણ હશે તો તમારે બધું જ સારું થવાનું। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરો અને આવી વાર્તાઓ સાંભળવા મારી આ ચેનલને સંગીતા કી સોચને સબસ્ક્રાઈબ જરૂર કરવી। ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી મોટિવેશન વાર્તા સાથે।